નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। શંકાસ્પદ ગૌમાંસને લઈને વિશ્વ હિન્દુ પરિષદનો હોબાળો। વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકરોએ દાણી લીમડા પોલીસ સ્ટેશન ખાતે હોબાળો મચાવ્યો। પોલીસ સ્ટેશનમાં બેસીને ગૌ હત્યા બંધ કરવા માટે કરી નારાબાજી। વિરોધ પ્રદર્શનનો વિડીયો થયો સોશિયલ મીડિયામાં વાયરલ। ગૌમાંસની હેરાફેરી અને ગૌ હત્યાના વિરોધમાં મોટી સંખ્યામાં હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકરો એકત્રિત થયા। દાણી લીમડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રિક્ષામાં ખુલ્લેઆમ માંસની હેરાફેરી થઈ રહ્યો હોવાનો કર્યો આક્ષેપ। હિન્દુત્વવાદી સંગઠનના કાર્યકરોએ રિક્ષામાં શંકાસ્પદ ગૌમાંસ ઝડપી પાડ્યો હોવાનો દાવો કર્યો હતો। દાણી લીમડા પોલીસે કેસની તપાસ હાથ ધરી। ચીફ એડિટર માલી અર્જુન। આજે અમને માહિતી મળ્યાના અમે લોકો સ્પોટ ઉપર ગયા। ત્યાં એક ગૌવંશનું સવારમાં જ કતલ થયેલું, જીવતી ગાયનું કતલ કરી એનું ચામડું ઉતારવામાં આવ્યું છે। સ્પોટ ઉપર જ 3 એક્યુઝ પણ પકડાયા છે, જેમાંથી એક ભાગવામાં સફળ રહ્યો છે। તેની પોલીસ ત્વરિત અને તુરંત એને ધરપકડ કરી અને એને અરેસ્ટ કરે। બીજી અમારી માંગ છે કે અમદાવાદ જિલ્લામાં આજુબાજુના ગામડાઓમાંથી આ રીતની ગૌવંશની અને પશુધનની જે ચોરી થાય છે અને ચોરી કરેલા પશુધન અને ગૌવંશને આ રીતે અલગ અલગ જગ્યા ઉપર સ્પોટ ઉપર લઈ જઈને એમને કાપવામાં આવે છે, જેમની બેરહેમીથી એમનું કતલ કરવામાં આવી રહ્યું છે। એની ઉપર કઠોર કાર્યવાહી થાય। અને બીજી કે એ જે જગ્યા છે એ સ્પેશિયલ અમે ત્યાં જઈને જોયું છે કે એ કતલખાના માટે જ યુઝ થઈ રહી છે, કારણ કે ત્યાં પાણી, ચોકડી, સાધનો, કુહાડા બધાની વ્યવસ્થા ત્યાં હતી। એટલે એ જે પ્રોપર્ટી છે એના માલિક વિરુદ્ધ પણ કાર્યવાહી થાય, એને પણ અરેસ્ટ કરવામાં આવે અને એ પ્રોપર્ટી સીઝ કરવામાં આવે। અને ગુજરાતના માનનીય આપણા જે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જો આ હિન્દુઓના વોટથી બનેલી સરકાર છે, એમને પણ અમારો આગ્રહ છે કે એની પર તરત જ બુલડોઝરની કાર્યવાહી કરે। આ અમારી માંગ છે। ત્રીજી વસ્તુ કે એની આજુબાજુના જેટલા પણ આવા સ્પોટ છે એની સઘન ચેકિંગ થાય પોલીસ દ્વારા, અને ત્યાં પણ આવા કાર્યો ચાલતા હોય એવું અમને આશંકા છે, કારણ કે બાજુમાં જ પીરાણા પડે છે, જેનાથી ગૌવંશના જે અવશેષો છે એનો તરત નિકાલ થાય। એટલે આ એક હોટસ્પોટ બનેલું છે જે જગ્યાએ અત્યારે આ પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે। જગ્યાની ઘટના છે જે ડમ્પર સાઈડ છે ત્યાં આ આપણે પીરાણાથી આપણે અંદર જઈએ ને, પીરાણાની સાઈડમાં છે અંદર, અને બધા ફેક્ટરીઓ ત્યાં ચાલે છે કચરાપેટીના ઢગલાની બાજુમાં, સુએઝ પામની પાછળનો ભાગ છે। અને આ વસ્તુ માટે આ ઘણી બધી ત્યાંની કમ્પ્લેનો પણ આ પોલીસને પણ માહિતી છે ને આવેલી છે, છતાં પણ ત્યાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। બીજી વસ્તુ કે જે પણ આ ગુનેગાર છે, આ રીઢા ગુનેગાર છે, આ વારંવાર પકડાયેલા છે આ રીતનામાં, આમના પાસા હેઠળ આમની પર કેસ દર્જ થાય, પાસા હેઠળ આમની કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। મુખ્ય એક્યુઝ જે છે એ પણ ત્યાં સ્પોટ ઉપરથી ગાયબ છે, એની પણ ધરપકડ કરવામાં આવે। અને આખું આ એક સિન્ડિકેટ ચાલે છે, આખું આ એક સિન્ડિકેટ ચાલી રહ્યું છે, જેની સઘન તપાસ કરવામાં આવે પ્રશાસન દ્વારા એવી અમારી માંગ છે। જે કાર પકડાઈ છે આ બધા વેલ ટ્રેન્ડ હોય છે, એની અંદર એસિડની બોટલો પણ મળી આવી છે, કાચની બોટલ પણ મળી આવી છે, જે અમારા જેવા ગૌરક્ષકોને રોકવા અને શારીરિક નુકસાન પહોંચાડવા માટેની બધી તૈયારીઓ એમની પાસે હોય છે। અમને સરકાર અને પ્રશાસન અને ન્યાયતંત્ર ઉપર પૂરો ભરોસો છે, અને પોલીસ આમાં નિષ્પક્ષ જાંચ કરશે એવી અમને આશા છે।